નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસરમાં આવેલી નવયુગ વિદ્યાલય એ ભરૂચ જિલ્લાનું ગૌરવ। નવયુગ વિદ્યાલય જંબુસરમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ શાળા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકીની નિશ્રામાં પ્રતિવર્ષ અદ્ભુત સફળતાના સોપાનો સર કરી છે। પ્રતિવર્ષ ધોરણ 10 અને 12નું શાળાનું શ્રેષ્ઠ પરિણામ તો આવે જ છે, પરંતુ નબળા વિદ્યાર્થીઓને પણ ઉત્તમ માર્ગદર્શન આપીને તેમને સફળતા અપાય છે, જેના ઉદાહરણ રૂપ ધોરણ 9માં ગુજરાતી વિષય સિવાય બધા વિષયમાં નાપાસ થયેલા દિવ્યાંગ વિદ્યાર્થી વિનયસિંહ ભાવસિંહ ગોહિલ અને એ પણ કાવા ગામથી બસમાં અપડાઉન કરતાને શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ડાયરેક્ટ 10 બોર્ડની પરીક્ષા અપાવતા પ્રથમ ટ્રાયલે બોર્ડની પરીક્ષામાં પાસ કરી નવયુગ વિદ્યાલયમાં ધોરણ 11માં પ્રવેશ મેળવી 12મા ધોરણમાં ઝળહળતી સફળતા મેળવી પોતાના પરિવાર, સમાજ અને ગામ અને નવયુગ વિદ્યાલયનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર અને શાળા મંડળે શુભેચ્છા પાઠવી છે। એચડી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા, જંબુસર। મારું નામ પરમાર અસ્તિબેન દિનેશભાઈ છે। હું નવયુગ વિદ્યાલયમાં મેં 11મા ધોરણમાં પ્રવેશ મેળવેલો અને 12મા ધોરણમાં મારા 82% આવેલા છે અને મારો બીજો નંબર આવેલો છે। તેથી નવયુગ વિદ્યાલયના સ્ટાફ અને આચાર્યને થેન્ક યુ। તમારું નામ? મારું નામ ઠાકોર હિતેન્દ્રસિંહ સોહનસિંહ। હું છેલ્લા 20 વર્ષથી નવયુગ વિદ્યાલય જંબુસરમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। તમારી શાળાની લાક્ષણિકતાઓ શું છે? મારી શાળાની લાક્ષણિકતાઓની વાત કરીએ તો ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે નોંધનીય બાબત છે। અમારી શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો મોટાભાગે શિક્ષણ માટે પ્રવેશ મેળવે છે અને પ્રતિવર્ષ 10મા અને 12મા ધોરણનું અમારું પરિણામ ઝળહળતું આવે છે। લગભગ 100% મોટા ભાગે આવે છે અને તાલુકામાં અને જિલ્લામાં અમારા નવયુગ વિદ્યાલયના તાલાઓ પ્રતિવર્ષ ઝળહળતા હોય છે। આનું મુખ્ય કારણ જોવા જઈએ તો જ્યારે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં પ્રવેશ લેતા હોય કે 11મા ધોરણમાં પ્રવેશ લેતા હોય ત્યારે ખાસ કરીને ઘણી બધી એવી નબળાઈઓ એમનીમાં હોય છે, બેઝિક પુઅર હોય છે। ત્યારે આવા વિદ્યાર્થીઓને અમે અલગ તારવીએ છીએ અને એમને કોઈપણ રીતે એ સફળતા કેવી રીતે મેળવે એના માટે મારા શિક્ષકો પ્રયત્ન કરે છે અને જે વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે એમના માટે વિશેષ અલગ રીતે તૈયારી કરીને આ અમે જે શ્રેષ્ઠ પરિણામ લાવીએ છીએ એનું ઉદાહરણ છે। તદુપરાંત અમારી શાળામાં 10મામાં કે 9મામાં બાળકો જે નપાસ થાય એમને પણ અમે વિશેષ સારું પરિણામ લાવે એના માટે પ્રયત્ન કરીએ છીએ। દાખલા તરીકે એક ઉદાહરણ આપને આપું તો 9મા ધોરણમાં ગોહિલ વિનયસિંહ ભાવસિંહ એક વિદ્યાર્થીએ અભ્યાસ માટે પ્રવેશ લીધેલો હતો અને એ 9મામાં પહેલી પરીક્ષામાં બધા વિષયમાં નપાસ હતો, બીજી પરીક્ષામાં પણ બધા વિષયમાં નપાસ હતો, ઘણા ખરા વિષયમાં 0 માર્ક 50માંથી 1 માર્ક આવ્યા હતા અને 9માની વાર્ષિક પરીક્ષાની અંદર એ માત્ર ગુજરાતી વિષયમાં પાસ થયો હતો, બાકીના બધા વિષયમાં નપાસ થયો હતો। આવા સમયે એ વિદ્યાર્થી અભ્યાસ છોડી દેવાની તૈયારીમાં હતો ત્યારે એના પિતાને મેં સમજાવ્યું કે એને તમે અભ્યાસ કરાવો। ત્યારે એમને એવું કીધું 9મામાં મૂકીશું તો પાછો નપાસ જ થવાનો છે, એટલે મેં એમને એવું કીધું કે તમે 10મા ધોરણમાં ડાયરેક્ટ પરીક્ષા અપાવો અને એ રીતે અમે એને 10મા ધોરણનું મારા શિક્ષકો સહિત એને માર્ગદર્શન આપ્યું અને પહેલા ટ્રાયલે એ પાસ થઈ ગયો। પાછું આમ જોવા જઈએ તો એ 80% દિવ્યાંગ હતો આંખે દ્રષ્ટિએ, પણ છતાં પણ એને 10મા ધોરણમાં પહેલા ટ્રાયલે ઝળહળતી સફળતા મેળવી। ત્યાર પછી પાછું 11મા ધોરણમાં અહીંયા નવયુગ વિદ્યાલયમાં એને પ્રવેશ લીધો, એમાં પણ પાસ થયો અને ત્યાર પછી 12મા ધોરણની અંદર આ વર્ષે જોવા જઈએ તો અમારા ઉચ્ચતર માધ્યમિકમાં 3 શિક્ષકો નહોતા, એની ઘટ હતી, માધ્યમિકમાં પણ 2 શિક્ષકોની ઘટ હતી અને છેલ્લા 3 વર્ષથી અમારી શાળામાં એક પણ ક્લાર્ક નથી, એક પણ સેવક નથી
પણ મારા શિક્ષકોએ જે મહેનત કરાવી છે એનું પરિણામ રંગ લાવે છે. અમારું આર્ટ્સનું 100% પરિણામ છે, કોમર્સનું 12માનું 98% પરિણામ છે, અને આ જે વિનયની આપણે જે વાત કરી રહ્યા છે વિશેષમાં, તો એનું જે 12મા ધોરણનું પરિણામ આવ્યું એમાં તત્વજ્ઞાનમાં એના 100માંથી 93 માર્ક છે. સમાજશાસ્ત્ર જેવા વિષયમાં એના 100માંથી 82 માર્ક છે. અર્થશાસ્ત્ર જેવા વિષયમાં એના 100માંથી 69 માર્ક છે. એટલે ખરેખર આ જે વિદ્યાર્થી સફળ થયો છે એની મહેનતને અને મારા શિક્ષકોની મહેનત એ અભિનંદનને પાત્ર છે. તમારી સારા સફળતાનો શ્રેય કોને આપો છો? સામાન્ય રીતે તો અમારી શાળાની આ જે સફળતા છે એની પાછળનું શ્રેય હોય એ શાળાના અમારા પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓ છે. અમારા પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી સાહેબ દરેક પરિસ્થિતિની અંદર અમને અમારો ઉત્સાહ વધારે છે, હૂંફ આપે છે, માર્ગદર્શન આપે છે. એટલે સતત એમની નજર છે એ ગામડાના અને જંબુસર શહેરના ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના બાળકોને કોઈ પણ ભોગે ઉત્તમ શિક્ષણ આપવું અને એ કોઈ પણ રીતે 10મા અને 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં પાસ થાય અને એની મંજિલ સુધી તમારે એને પહોંચાડવો, આવું અમને એક એમને લક્ષ્ય આપેલું છે. એટલે આ જે સંપૂર્ણ શ્રેય છે એ અમારા પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી સાહેબને જ હોય.